प्रीत की लत मोहे ऐसी लागी हो गई मैं मतवारी। રિયાલિટી શોઝમાં પાર્ટિસિપેટ કરવાનો અનુભવ તમારો ઓનેસ્ટલી કેવો રહ્યો છે? હા, તમને એકચ્યુઅલી ખબર પડે કે કેટલા લોકોમાંથી ફિલ્ટર આઉટ થઈને તમે ત્યાં પહોંચો છો. મને આ કીબોર્ડ એટલા માટે થિંક કે બીકોઝ કે આઈ એમ અ પર્સન ઓફ મેલેડી. જીને કે હે 4 दिन ओ बाकी है बेकार दिन ओ. વન સચ કાકા આયા. આ બધું બંધ કરો, બાલા ગાઓ. નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે. ગુડ મોર્નિંગ ગુજરાત, હું છું ખુશ્બુ ત્રિવેદી અને શોમાં તમારું સ્વાગત છે. આજના જે આપણા મહેમાન છે ને, એ મહેમાન માત્ર ગીતકાર કે સંગીતકાર નથી, પણ એવા વ્યક્તિ છે કે જેમને સંગીત, જેમને ગીતો વારસામાં મળ્યા છે, ગળથૂથીમાં મળ્યા છે. શ્યામ હવે તો જાગો, શ્યામ હવે તો જાગો, શ્યામ હવે તો જાગો. જેણે મને જગાડ્યો એને કેમ કહું કે જાગો. મારો તારી સાથ પ્રભુએ, મારો તારી સાથ પ્રભુએ જન્મ જન્મ નો લાગો. જેણે મને જગાડ્યો. જાગી ગયા ને તમે પણ? અને આ અવાજ ક્યાંક સાંભળેલો હોય એવું લાગે છે? થોડીક સિમિલારિટી લાગે છે કે ક્યાંક આવું સાંસ્કૃતિક ગીતો સાંભળ્યા છે? જી હા, કેમ કે આજના આપણા ગેસ્ટ છે, એ ગેસ્ટના જે પિતાજી છે હસમુખ પાટડિયા, તેઓ સાંસ્કૃતિક ગીતોનો વારસો ગુજરાતને ઘણા વર્ષોથી આપી રહ્યા છે. એમનો અવાજ સાંભળીને તો આપણે બધા મોટા થયા છે. તો ચાલો સ્વાગત કરીએ સ્ટુડિયોમાં અર્ચિત પાટડિયાનું. ગુડ મોર્નિંગ સર. થેન્ક યુ સો મચ. ગુડ મોર્નિંગ ટુ યુ એઝ વેલ. અને આટલી સુંદર સવાર મને અને દર્શકોને આપવા માટે ફરીથી એકવાર થેન્ક યુ. યુ વેલકમ. આઈ એમ ગ્લેડ. તો આજે તો સવાર તમે આમ સરસ ગીતથી પાડી, સરસ શ્યામના ગીતથી પાડી, આપણો ભક્તિ માર્ગીય ગુજરાતમાં તમે સરસ એક ગીત સંભળાવ્યું. પણ મને પ્રશ્ન છે કે રોજની તમારી સવાર કેવી રીતે પડે છે? જો આમ તો જનરલી છે ને બધા લોકોને એવું હોય છે કે જે લોકો સિંગર્સ હોય કે મ્યુઝિકમાં હોય એ લોકોની સવાર હંમેશા રિયાઝથી ને એવી રીતે જ પડતી હોય છે. પણ અમે સિંગર્સ છીએ બરાબર છે, અમે બધું કામ બી કરીએ છીએ બી બરાબર, પણ આફ્ટર ઓલ અમે લોકો પણ હ્યુમન્સ જ છીએ. એટલે મારી તો બહુ જ પ્રિય ક્રિયા છે ઊંઘવું. તો હું ઊંઘતો જ હોઉં સવારે મોસ્ટલી આવા ટાઈમ પર તો. પણ મારા કોઈ એવા ફિક્સ ટાઈમિંગ ના હોય ઉઠવાના, અનલેસ એન્ડ અન્ટિલ આઈ હેવ સમ વર્ક. મારે કોઈ કામ હોય અથવા મારે ક્યાંક પહોંચવાનું હોય તો જનરલી હું ઉઠી જતો. પણ યા નોર્મલ સવાર પડતી હોય છે. અલગ અલગ ટાઈમની સવાર હોય, ક્યારેક 7 વાગે પડે, ક્યારેક 10 વાગે પડે, ક્યારેક 9 વાગે પડે. ડિપેન્ડ્સ અપોન કે તમારો દિવસ કઈ રીતે પ્લાન છે. તો તમને તમારા મમ્મી પપ્પા બોલે એમ સવારે ઉઠીને રિયાઝ કર કે વહેલો ઉઠ કે આવું કંઈ થતું હોય તમારી સાથે? એવરી ડે. એવરી ડે વેન આઈ હું જ્યારે તૈયાર થઈને નીચે નાસ્તા માટે કે એવી રીતે હું જઉં મારા ઘરે જ, ત્યારે મમ્મી ફર્સ્ટ થિંગ વહેલો ઉઠતો જા. સો ઈચ એન્ડ એવરી ડે આઈ ડુ હિયર ધીસ. મને રોજ આવું મારા મમ્મી કહેતા હોય, એમનું એક કન્સર્ન હોય એટલા માટે કહેતા હોય. પણ ઠીક છે, હવે અલગ અલગ રીતે દિવસ પ્લાન કરેલો હોય, રાત્રે કંઈક અલગ કામ ચાલતું હોય, તો એના કારણે ક્યારેક વહેલી થાય, ક્યારેક મોડી થાય, એવી રીતે. તો તમે રિયાઝ ક્યારે કરો?
અમે લોકો જનરલી બેઝિકલી રિયાઝ એટલે શું? રિયાઝ એટલે તમે કોઈ પણ વસ્તુને ગાઓ છો, એ તમારો રિયાઝ થાય, સાચી રીતે ગાઓ છો, ટેકનિકલી સાચી રીતે ગાઓ છો. તો છેલ્લા 8-1 વર્ષથી હું અને મારા એજ ગ્રુપના જેટલા પણ સિંગર્સ છે, મોસ્ટલી છેલ્લા 8-10 વર્ષથી એ લોકોએ કમર્શિયલ બધા શોઝ ને બધું કરતા હોય, એટલા માટે થઈને અમારે બહુ ટાઈટ સ્કેડ્યુલ્સ ચાલતા હોય, તો અમારો શો એ જ અમારો રિયાઝ થઈ જાય છે. એટલે જ્યારે અમે લોકો શોઝ નહોતા કરતા, જ્યારે હું શીખતો હતો, જે પદ્ધતિસર શીખવાનું હોય, જે ક્લાસિકલ મ્યુઝિક શીખવાનું હોય, ત્યારે યસ આઈ યુઝ ટુ કે સવારે ઉઠીને 2 કલાક રિયાઝ કરીને પછી તમારી દિનચર્યા તમે ફોલો કરો એ રીતે. પણ હમણાં છેલ્લા 5-7 વર્ષથી તો કેવું કે કમર્શિયલ લાઇનના બધા શોઝ ને બધું હોય, એ જ અમારો રિયાઝ થઈ જાય. એના પછી જ્યારે કોઈ શો ના હોય ને એવી રીતે હોય, ત્યારે ડેફિનેટલી કરતા હોઈએ છીએ. ત્યારે તમે એવું રાખો કે આપણે કરી શકીએ અથવા તો સિંગિંગને કન્ટિન્યુ કરી શકીએ એવરી ડે. 100%, યસ. બ્યુટીફુલ. તો અર્ચિત, હવે તમે હમણાં અમને સરસ મજાનું એક ગીત સંભળાવ્યું, પણ તમે કમર્શિયલ મ્યુઝિકમાં છો, જેમ કે બોલિવૂડ સોંગ્સ હોય ને એ બધું. અને દર્શક મિત્રો, એક ઇન્ટરેસ્ટિંગ વાત એ કહું કે અર્ચિતભાઈ છે ને યુથ આઇકોન છે. અર્ચિતભાઈ જ્યાં હોય ને તેમની આસપાસ તમને એટલું બધું યુથ દેખાશે અને બધા એમને ચીયર અપ કરતા હશે અને હી સિંગ સો વેલ. તો અર્ચિતભાઈ, હું તમારી સાથે આગળ વાત કરું ને પહેલાં કોઈક તમારા જોનરનું એક સરસ ગીત અમારા દર્શક મિત્રો માટે થઈ જાય. ઓકે, એટલે હું છે ને બધા જ જોનર ટ્રાય કરું છું. એટલે મને બહુ જ ગમે છે બધા જ અલગ અલગ જોનર, જે મારા અવાજ પર સૂટ થાય છે, કે હું કમ્ફર્ટેબલ છું ગાવામાં. એટલે જેમ કે છે સૂફી મ્યુઝિક છે, બોલિવૂડ મ્યુઝિક છે, ક્લાસિકલ ફ્યુઝન છે, અમે લોકો રોક બી કરતા હોઈએ છીએ, પણ નોટ કે પેલા જે વેસ્ટર્નમાં ચાલતા હોય એવી રીતનું રોક નહીં, થોડું ઇન્ડી રોક ને બધું ચાલતું હોય. એટલે એમાં બહુ બધા સોંગ્સ છે જે મને ગમે છે. હાલમાં જ બહુ રિસન્ટ રિલીઝ છે, મારા ફેવરેટ સિંગરે ગાયેલું છે, અરિજીત સિંઘ અને કે મને બહુ જ પહેલેથી જ મને બહુ જ પ્રિય સિંગર્સ છે અને હું એમને બહુ જ ફોલો બી કરું છું. તો એમની 2 લાઈન સંભળાવું તમને. मुझको इतना बताए कोई, कैसे तुझसे दिल ना लगाए कोई, रब्बा ने तुझको बनाने में कर दी है हुस्न की खाली तिजोरियाँ, काजल की सियाही से लिखी है तूने जाने कितनों की लव स्टोरियाँ, केसरिया तेरा इश्क है पिया, रंग जाऊं जो मैं हाथ लगाऊं, दिन बीते सारा तेरी फिक्र में, रैन सारी तेरी गैन निभाऊं. Yeah, so this is one of my favorite songs and મને બહુ જ ગમે છે અરિજીત સિંઘનો અવાજ અને એમની સિંગિંગ સ્ટાઇલ, અને એ જ રીતે એમનો અવાજ પ્રોજેક્ટ કરે છે. સો એમને ફોલો કરીને આપણે બધું નવું શીખતા હોઈએ એવરી ડે. વાવ. તો બ્રહ્માસ્ત્ર ફિલ્મનું આ બહુ સરસ ગીત તમે અમારા દર્શક મિત્રોને સંભળાવ્યું. તો અર્ચિત, હવે તમારી થોડી જર્ની વિશે વાત કરીએ. તો તમે રિયાલિટી શોઝમાં પાર્ટિસિપેટ કર્યું છે, તો રિયાલિટી શોઝમાં પાર્ટિસિપેટ કરવાનો અનુભવ તમારો ઓનેસ્ટલી કેવો રહ્યો છે? એના એકચ્યુઅલી બે જવાબ છે એના, કે મારો પર્સનલ એક્સપિરિયન્સ કેવો રહ્યો છે. એક ફર્સ્ટ એવો જવાબ છે કે હા, તમને એકચ્યુઅલી ખબર પડે કે કેટલા લોકોમાંથી ફિલ્ટર આઉટ થઈને તમે ત્યાં પહોંચો છો, વિચ ઇઝ કમેન્ડેબલ. કે આપણા ઇન્ડિયામાં ઓલમોસ્ટ 5 લાખ સિંગર્સ છે, એવો મને એક સર્વેમાં એક આંકડો ખબર પડ્યો છે. ઓફકોર્સ આઈ મે બી રોંગ દેર, પણ જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી ઇન્ડિયામાં છે ને 5 લાખ સિંગર્સ છે. એટલે ટુ બી ઇન ધ ટોપ 20 કે ટુ બી ઇન ધ ટોપ 15 ઓફ એની રિયાલિટી શોઝ, ઇટ સેલ્ફ ઇઝ અ અચીવમેન્ટ. કે તમે ત્યાં સુધી એટલા બધા લોકોમાંથી ફિલ્ટર આઉટ થઈને તમે ત્યાં પહોંચો છો. સો યા, એ એક્સપિરિયન્સ એક બહુ જ સારો હતો, કે તમને એકચ્યુઅલી ખબર પડે કે એક તમને રિયાલિટી ચેક મળે કે વેર ડુ યુ સ્ટેન્ડ એઝ અ સિંગર. કે તમે તમારા શોઝ કરતા હો, તમે બીજું બધું જ કરતા હો સિંગિંગ રિલેટેડ કે મ્યુઝિક રિલેટેડ, પણ તમે જ્યારે એવી જગ્યાએ જાઓ
કે જ્યાં તમે એક બંચનો પાર્ટ છો જે બહુ જ એલિટ સિંગર્સ છે, આઉટ ઓફ ધોઝ 5 લાખ 6 લાખ વોટ એવર ઇઝ ધી અમાઉન્ટ. તો હા, એક એક્સપિરિયન્સ અને એક ફિલિંગ બહુ સારી છે કે ઓકે યુ આર અમોંગ ધ ટોપ પીપલ ઇન યોર કન્ટ્રી. એના સિવાય બેઝિકલી રિયાલિટી શોમાં એકચ્યુઅલી રિયાલિટી જેવું કશું છે નહીં. ત્યાં પ્રોમ્પ્ટ્સ હોય છે, ટ્યુન કરેલા હોય છે તમારા સોંગ્સ, એટલે તમે કોઈ બી રિયાલિટી શો આજની તારીખમાં જોતા હો તો તમને ક્યાંય એવું નહીં લાગે કે કોઈ સિંગર કંઈ જ બેસુરું ગાય છે કે કમસુરું બી ગાય છે, બિકોઝ હવે ટેકનોલોજી આગળ વધી ગઈ છે. તો એના કારણે બહુ બધા તમને ઇઝી પ્રોજેક્શન્સ મળતા હોય છે અને એના કારણે થઈને ઇટ ઇઝ અ યુઝર એક્સપિરિયન્સ માટે થઈને એ લોકો આ કરે છે. મતલબ એવો નહીં કે એ લોકો પબ્લિકને ચીટ કરવા માટે કે પબ્લિકને ખોટું સંભળાવવા માટે કે એવું નહીં. પબ્લિક જ્યારે 8 વાગે 9 વાગે જે બી રિયાલિટી શો આવતો હોય એની માટે જો કલાક ફાળવતી હોય તે લોકોને બેસુરું ના સાંભળવું હોય. બેઝિકલી એ વસ્તુને થઈને એ લોકો પ્રોબેબલી પરફોર્મન્સીસ ટ્યુન કરતા હોય છે. દેટ ઇઝ અ ટેકનિકલ થિંગ વિચ એવરી રિયાલિટી શો ડઝ. ઓકે, થેન્ક યુ સો મચ ફોર શેરિંગ દેટ. થેન્ક યુ. તો અર્ચિત, તમે નાનપણથી એક સંગીતવાળા ઘરમાં મોટા થયા છો. તમે છો, તમારા સિસ્ટર છે જે હમણાં જ દર્શક મિત્રો નેશનલ લેવલ પર વેસ્ટર્ન સોલોમાં ચેમ્પિયન થયા છે, રાઈટ કાવ્યા? ટ્રુ, યસ માય સિસ્ટર. સો તો કેવું વાતાવરણ હોય એક સંગીતવાળા ઘરમાં? શું હોય? હવે નોર્મલ ફેમિલી જ હોય. સંગીતવાળા ઘરમાં હા અમુક ચર્ચા થાય કે ક્યારેક કોઈ કંઈક સાંભળતું હોય તો આ રાગ કયો છે કે આમાં શું આવે, કંઈ નવું હોય તો સાંભળીએ. બેઝિકલી જે અમારા ઘરમાં નવા નવા સોંગ્સ અને સંગીત સ્કાઉટ કરનાર જે વ્યક્તિ છે એ મારી સિસ્ટર જ છે. ક્યાંકથી કોઈક દેશનું પ્રાંતનું કોઈક એવું સોંગ એ શોધી આવે ને પછી સંભળાવે તમને કે જો આ સાંભળે એમ, એ કેટલું સરસ છે કે આવું તો કંઈ મ્યુઝિક હોતું હોય. એટલે કેવું કે અલગ અલગ દેશમાં અલગ અલગ મ્યુઝિક ચાલતા હોય, બધા જોનર્સ અલગ અલગ હોય. ત્યાંનું મ્યુઝિક ત્યાં ચાલતું હોય, આપણું મ્યુઝિક અહીં ચાલતું હોય. તો એ બેઝિકલી શી ઇઝ સમબડી કે જે અલગ અલગ બધી જ જાતની સારું ખરાબ ભંગાર જોરદાર બધી જ વસ્તુઓ સાંભળે. એ સંભળાવે બી ખરી. અને પછી શી ઇઝ બેઝિકલી એને સાઉથ ઇન્ડિયન સોંગ્સનો બહુ જ એને પ્રેમ છે. એટલે ખબર નહીં એને ખબર પડે છે કે નહીં એમાંથી એક શબ્દ બી, પણ તો બી એ બધું જોડે જોડે ગાતી હોય એને ગોખી નાખ્યું જેવું છે. સો શી ઇઝ સમબડી ફ્રોમ અવર ફેમિલી કે જે અ સ્કાઉટર છે. શી ઇઝ બેઝિકલી અ સ્કાઉટર કે સારા સોંગ શોધી આવે પછી મને આપે, પપ્પાને સંભળાવે, બધું એવું ચાલતું હોય. સંગીતવાળા ઘરમાં બેઝિકલી આવું ચાલતું હોય. એટલે રિસર્ચરનું કામ એ કરે. એબ્સોલ્યુટલી. શી ઇઝ અ ગ્રેટ રિસર્ચર દેટ વે. જો મ્યુઝિક બાબતે તમે કહો ને તો યા શી ડઝ અ ગ્રેટ જોબ દેર. વોટ ડુ લર્ન ફ્રોમ હર? આઈ ડુ લર્ન સમથિંગ. બેઝિકલી કે કેવું છે કે આપણે હું અને મારા એજ ગ્રુપવાળા જેટલા પણ સિંગર્સ છે, અમારો જે રીતે અપબ્રિંગિંગ થયો છે એઝ અ મ્યુઝિશિયન આઈ વુડ સે, નોટ એઝ અ પર્સન આઈ વુડ સે, તો અમને લોકોને શીખવાડવામાં આવ્યું છે કે ક્લાસિકલ મ્યુઝિક ઇઝ ધ કિંગ. યા ઇટ ઇઝ ડેફિનેટલી, દેર ઇઝ નો ડાઉટ અબાઉટ ઇટ કે ક્લાસિકલ આપણું જે ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક છે ઇઝ ધ કિંગ. કે તમે બહારના કોઈ બી સંગીત સાંભળો બરાબર, ક્યાંક ને ક્યાંક એના તાતણાઓ ક્લાસિકલ સાથે જોડાયેલા જ હોય. એના સિવાય આપણું ગુજરાતી સુગમ સંગીત છે, આપણું ફોક છે, આપણા લોકગીતો છે, અમારું અપબ્રિંગિંગ આ રીતે થયેલું છે. પણ હવેના જે લોકો છે, લાઈક જે મારી સિસ્ટરના જનરેશનના લોકો છે, એ લોકો જેઝ મ્યુઝિક પણ સાંભળે છે, એ લોકો કોરિયન પેલા મ્યુઝિક બી સાંભળે છે. દે લિસન ટુ ઓલ ઇન્ટરનેશનલ પોપ સ્ટાર્સ જેમ કે અડેલ છે કે ડમી લોવાટો છે કે અરિયાના ગ્રાન્ડે છે. તો એ બધું જ સાંભળવાનું એક એક્સેપ્ટન્સ હોય કે ભાઈ આ સારું મ્યુઝિક છે તો વી વિલ લિસન ટુ ઇટ. એમ કે આ એક લેંગ્વેજ અલગ છે, ભલે આપણું ઇન્ડિયાનું જ છે, બટ ધીસ લેંગ્વેજ ઇઝ ડિફરન્ટ બટ ધ મ્યુઝિક ઇઝ રિયલી ગ્રેટ. એટલે એ વસ્તુનું એક્સેપ્ટન્સ છે પ્રોબેબલી હું એની પાસે શીખ્યો છું કે ના ભાઈ બીજું સાંભળીએ તો બી આપણને ખબર પડે કે ના બીજા લોકો બી સરસ જ મ્યુઝિક બનાવી રહ્યા છે. સો ઇટ ઇઝ અ વાસ્ટ ડોમેન કે જ્યાં તમે એક પર્ટિક્યુલર વસ્તુને પકડીને ના રાખી શકો. એટલે અમારો અપબ્રિંગિંગ એવો થયો કે એવું નહીં કે કોઈ એવું કે ના આ જ કરવાનું. બેઝિકલી અમે એ તરફ જોયું ના હોય, બસ એ દેખાડવાનું કામ મારી સિસ્ટર પ્રોબેબલી મને કરાવડાવ્યું. ધેટ્સ અમેઝિંગ. તો અર્ચિત, હવે આપણે આગળ વાત કરીએ ને એ પહેલાં મને છે ને કેકેનું તમારું કોઈ ફેવરેટ ગીત સંભળાવો.
કેકેનું આ મારું સૌથી ફેવરિટ સોંગ છે અને આ જનરલી મારા શોઝમાં હું સાઉન્ડ ચેકમાં લેતો હોઉં છું બિકોઝ મને એટલું બધું ગમે છે ને પણ કેવું છે કે આ સોંગ હવે તો મને બહુ દુઃખ થાય છે એવું કહેતા કે કેકે ઇઝ નો મોર વિથ અસ બટ જો એ હોત તો આવા બીજા 500,000 યુ નેવર નો ઇઝ વોઝ સચ અ ગ્રેટ આર્ટિસ્ટ એટલે ધીસ પર્ટિક્યુલર સોંગ ફ્રોમ મૂવી જન્નત એન્ડ ઇઝ માય ફેવરિટ जरा सी दिल में दे जगह तू जरा सा अपना ले बना जरा सा ख्वाबों में सजा तू जरा सा यादों में बसा मैं चाहूँ तुझको मेरी जान बेपना फिदा हूँ तुझ पे मेरी जान बेपना वो યા સો ધીસ વોઝ માય ફેવરેટ સોંગ અને હું આજની તારીખ પર બી મારા શોઝ જે બી સ્ટાર્ટ થતા એમાં સાઉન્ડ ચેક કરતા હોઈએ અમે લોકો ત્યારે આઈ ડુ ટેક ધીસ સોંગ કેમ કે આ સોંગ મારી માટે એવું છે કે મને આના હાઈ પિચીસ લો પિચીસ સાઉન્ડ ક્વોલિટી બધું જ મને એ વસ્તુમાં ખબર પડી જાય કે મારો અવાજ કઈ રીતે વર્ક કરી રહ્યો છે આજે સો યા ધીસ ઇઝ માય સાઉન્ડ ચેક સોંગ અને મને બહુ જ ગમે છે આ સોંગ વાહ ખૂબ સુંદર ગાયું તમે અને દર્શક મિત્રો તમને પણ ખૂબ ગમ્યું હશે અને આપણે અર્ચિતભાઈ પાસે હજી પણ ઘણા બધા ગીતો ગવડાવીશું ઘણી બધી વાતો કરીશું પણ અત્યારે સમય થયો છે કાર્યક્રમમાં એક નાનકડા વિરામનો મળીએ બ્રેકને પહેલે પાર ગુડ મોર્નિંગ ગુજરાત શોમાં આપનું ફરી એકવાર સ્વાગત છે અને આપણે વાત કરી રહ્યા છીએ અર્ચિત પાટડિયા સાથે સર ફરી એકવાર શોમાં આપનું સ્વાગત છે થેન્ક યુ સો મચ તમે આટલા સરસ સરસ ગીતો મને અને દર્શક મિત્રોને સંભળાવી રહ્યા છો તો અને મેં એક વસ્તુ નોટિસ કરી છે કે તમારા હાથમાં કીબોર્ડનું ટેટુ છે હા યસ તો કેમ કીબોર્ડનું ટેટુ કેમ કે મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ તો ઘણા બધા હોય ગિટાર પણ હોઈ શકે તબલા પણ હોઈ શકે કોઈ પણ હોઈ શકે તો કીબોર્ડ જ કેમ આનો છે ને એક બહુ જ એક તો બહુ સિમ્પલ બી આન્સર છે અને થોડોક એક રમૂજી આન્સર પણ છે કે મને આ કીબોર્ડ એટલા માટે થિંક કે બિકોઝ કે આઈ એમ અ પર્સન ઓફ મેલેડી હું જ્યારે કોઈ સંગીતને જોતો હોઉં તો સાંભળતો હોઉં તો મારા દિમાગમાં ફર્સ્ટ વસ્તુ જે સ્ટ્રાઇક થતી હોય છે એ છે મેલેડી કે સોંગનું સ્ટ્રક્ચર શું છે મેલેડી કઈ રીતની છે રાગ બેઝડ હોય તો રાગ બેઝડ શું છે નોટ્સ કયા લાગે છે સો બેઝિકલી મને ગમે છે બહુ જ રિધમ આઈ લાઇક ઇટ બટ આઈ એમ નોટ અ પર્સન ઓફ રિધમ એટલે મને કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ પણ વગાડતા નથી આવડતું હા યા આઈ કેન પ્રોગ્રામ રિધમ બેઝડ સોંગ્સ પણ આઈ એમ નોટ અ પર્સન ઓફ રિધમ બટ આઈ એમ અ પર્સન ઓફ મેલેડી સો હવે એ મેલેડીમાં તો બહુ બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય જેમ કે ગિટાર છે કીબોર્ડ છે પિયાનો છે હાર્મોનિયમ છે સરોદ છે સિતાર છે એમ્પલ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ પણ કેવું છે કે જો ગિટાર જે છે ને બહુ બધા લોકો ઓલરેડી કરાવે છે ટેટૂઝ અલગ અલગ ટાઈપના ગિટાર્સ હોય કે પેલું ફંકી હોય કે સાદું હોય કે એવું મેં કદાચ તો એવું કહેવામાં બી ખોટું નથી કે મેં કદાચ કોઈ આવું પિયાનોની કીઝ કે હાર્મોનિયમ કે એવું કોઈના હાથ પર કે ક્યાંય એઝ અ ટેટુ જોયું નથી તો આઈ થોટ કે ચલો એક કીબોર્ડનો એક ઓક્ટેવ આપણે કરાવડાવી લઈએ પ્લસ બીજું એક થોડું ટેકનિકલ બી એક રીઝન છે આનું કે અમે લોકો જ્યારે પ્રોગ્રામ કરતા હોઈએ ત્યારે અમારી પાસે કીબોર્ડ હોય પણ એઝ અ કમ્પોઝર અમારા દિમાગમાં ક્યારે બી કોઈ બી વસ્તુ સ્ટ્રાઇક થઈ શકે તો અમુક કોર્ડ્સ ફાઇન્ડ આઉટ કરવા માટે ઇટ ઇઝ વેરી ઇઝી ધીસ ઇઝ અ વેરી ટેકનિકલ એન્ડ વેરી મ્યુઝિકલ રીઝન કે આ હેલ્પ આઉટ કેવી રીતે કરે છે કે અમુક જ્યારે ટ્રાન્સપોઝ કરવા માટે યુ કેન સી +4 -4 +2 -2 જે બી કરવાનું હોય you can directly get it out of it. Yeah, so it is very smart thing to do. Utility thing. Yes. તો ટેટુમાં પણ એકદમ થોટ પ્રોસેસ મૂકીને કરાવ્યું છે તમે એકચ્યુઅલી થોટ પ્રોસેસ મૂક્યો નતો એ પછી યુઝ આવી રીતે થશે એવું મને પછી ખબર પડી પહેલા તો કરાવું તું કે આવું કરાવી દઈએ પહેલા પછી જોશું જોઈએ અને મેં જ્યારે ટેટુ કરાવ્યું હતું ત્યારે મારા ડેડી મને બોલ્યા બી હતા કે આવું બધું શું કરાય આવ્યું એના કે નાનું કરાવડાવાય એમ એટલે આટલું મોટું કેમ કરાવડાવ્યું મેં કીધું હવે કરાવી દીધું હવે પતી ગયું કીબોર્ડ નાનું કેવી રીતે હોઈ શકે એટલે કેવું કે ઓક્ટેવની સાઇઝ થોડીક આમ નાની કરાવડાવી દેવાની થોડુંક આમ કન્જસ્ટેડ વેમાં કરવાનું
એટલે મને કે કઢાવડાઈ આવજે કાલે. મેં કીધું સ્ટીકર નથી, ધીસ ઇઝ બીન ડન ઇન બાય ધ ઇન્ક ઇન માય સ્કિન, એટલે આ તો હવે રહેશે. હા પણ એટલે ટેટુની વાત હોય ને તો આપણા સ્પેશિયલી ગુજરાતી ફેમિલીઝમાં એવું હોય કે ટેટુ ઇઝ અ ટેબુ. હજી પણ એવું છે. આ શું ચિતરડા ભમરડા કરાવવા છે. હા, ચિત્રામણ શું કરાય. હા, એક વખત છે ને હું ગોવા ગઈ હતી અને હું ગોવાથી એક ટેટુ કરાવીને આવી હતી. બટરફ્લાયનું ટેમ્પરરી ટેટુ હતું. ત્યારે મારા એક પણ ટેટુ હતા નહીં. અત્યારે તો છે 3-4 ટેટુ, પણ ત્યારે એક પણ ટેટુ હતું નહીં. તો હું કરાવીને આવી અને મારી મમ્મીએ જોયું. મારી મમ્મી જે મારા પર બગડી છે, મને કે તું આ અત્યારે ને અત્યારે કઢાઈ. મેં તો મમ્મી પરમેનન્ટ છે, આ ના નીકળે. મારી મમ્મી મારી જોડે 2 દિવસ બોલી નથી. એ ગુજરાતી પેરેન્ટ્સનું થોડું એવું હોય છે, બટ એ ટાઈમ રહેતા ઠીક થઈ જવાનું. ના, પછી તો મારી મમ્મીને મેં અહીંયા એક કરાવ્યું ને, ઇન્ફિનિટી કરાવ્યું. પછી મમ્મી કે સારું લાગે છે, એટલે મેં કીધું ચાલો. હા, સેફ સ્પેસ પર સેફ સ્પેસ આવી ગઈ છે, એટલે પછી તો આઈ નેવર સ્ટોપ. પણ બહુ સરસ વાર્તા કીધી તમે. થેન્ક યુ. અને યુટિલિટી બેઝ ટેટુ. યુટિલિટી બેઝ છે એમ. એ યુટિલિટી બી ટેટુ કરાયા પછી ખબર પડી કે અચ્છા હા, ધીસ કેન બી યુઝડ ઇન ધીસ એઝ વેલ, એટલે થઈ ગયું. રાઈટ. તો ટેટુથી હવે મ્યુઝિક પર પાછા આવીએ. ડેફિનેટલી. તો આપણે મ્યુઝિકની વાત કરીએ ને, તમે આટલા બધા લાઈવ શોઝ કરો છો, પરફોર્મન્સીસ કરો છો, યુથ તમને બહુ જ પ્રેમ કરે છે, તો તમને ફરમાઈશો આવતી હશે ને કે તમે આ સોંગ ગાઓ, કે તમે આ સોંગ ગાઓ. તો કયા સોંગની સૌથી વધારે ફરમાઈશ આવતી હોય છે, એવું કંઈ હોય છે? અરે એટલે એવું છે કે ફરમાઈશ આવે બહુ બધી. જેમ કે અમે લોકો શોઝ કરતા હોય ને ત્યારે વેડિંગના શોઝ કરીએ, કોર્પોરેટ ઇવેન્ટ્સ કરતા હોઈએ, અમુક કોલેજીસમાં કલ્ચરલ એ લોકોનો ફેસ્ટ ચાલતો હોય તો ઇટ્સ અ કાઇન્ડ ઓફ અ કોન્સર્ટ ઓર એનીથિંગ લાઈક દેટ. તો કોન્સર્ટ બેઝ જેટલા પણ શોઝ હોય ને એમાં જનરલી બહુ રિક્વેસ્ટ્સ ના આવે, બિકોઝ લોકો નાચવામાં પડ્યા હોય અને એન્જોય કરવામાં પડ્યા હોય. સો અમે લોકોએ અમારું કોન્સર્ટનું પ્લેલિસ્ટ એવી રીતે જ બનાવેલું છે કે એમાં એક બી સોંગ તમને એવું ના લાગે કે યુ નો ધીસ ઇઝ સમથિંગ વિચ પીપલ માઇટ હેવ નોટ હર્ડ, કે લોકોએ નહીં સાંભળ્યું હોય એવું કોઈ સોંગ જ નથી. બધા બહુ જ ફેમસ, પોપ્યુલર, ટ્રેન્ડિંગ એવા જ સોંગ્સ અમે રાખતા હોય. એટલે એવા જનરલી કેસમાં બહુ અમને ફરમાઈશ ના આવતી હોય. પણ જ્યારે અમે વેડિંગના શોઝ પરફોર્મ કરતા હોઈએ ને ત્યારે મેં એવું માર્ક કર્યું. મેં ઓલમોસ્ટ છે ને 600-650થી વધારે વેડિંગના શોઝ કર્યા હશે. તો એ 650 વેડિંગમાં આઈ વુડ સે રાધર અરાઉન્ડ 400 શોઝમાં છે ને કોઈ એક કાકા હોય. ઓકે. એક જે કાકા હોય એ ક્યાં તમને ખબર ના પડે કે આ કાકા એ કાકા છે એમ. ઓકે. તો આવે જ્યારે અડધો શો પતે ત્યારે એ કાકા આવે એમ પેલું સોંગ ગાવે. જો આપણને આવડતું હોય તો ડેફિનેટલી આપણે એમની માટે શો કરીએ છીએ. વી આર ધેર ટુ એન્ટરટેઇન ધેમ, રાઈટ? તો આવડતું હોય તો ડેફિનેટલી અમને જ્યાં ટાઈમ મળે, થોડો એવો સ્લોટ મળે કે અચ્છા અહીંયા લઈ શકાય તો અમે લઈ લઈએ. તો અમે જનરલી એવી રીતે સોંગ્સ લઈ લેતા હોય જે અમને આવડતા હોય એ અને અમને ફાવતા હોય. કેમ કે કરોડો ગીતો છે, હવે એમાંથી કોઈ ખૂણે ખાંચરીથી કોઈ સોંગ લઈ આવે કે ભાઈ પેલું ફલાણું નૂરજહાંનું ગીત ગાઓ, તો ઇટ ઇઝ પ્રેક્ટિકલી નોટ પોસિબલ ટુ નો ઈચ એન્ડ એવરી સોંગ એમ. એટલે અમને આવડતા હોય તો વી વુડ હેપીલી ટેક ઇટ એમ, એનો કોઈ પ્રોબ્લેમ ના હોય. પણ હું તમને એક એક્સપિરિયન્સ કહું જે મને યાદ છે કે એ જે એક્સપિરિયન્સ હતો એ દેટ વોઝ સમથિંગ એલ્સ એમ. એટલે અમારે છે ને વેડિંગવાળા શોઝમાં સેટ પ્લેલિસ્ટ એમાં બી કરેલા હોય. એટલે એમાં રોમેન્ટિક સોંગ્સ આવે, પછી ફ્રેન્ડશિપવાળા સોંગ્સ આવે, કપલ ડાન્સવાળા સોંગ્સ આવે, પછી બોલિવૂડ ડાન્સ નંબર્સ આવે. અમુક લોકો આપણે ગુજરાતીના વેડિંગ હોય તો પાટલો જ ના પડે ગરબા વગર, તો ગરબા આવે. તો હવે એમાં છે ને એક કપલ ડાન્સવાળો સેશન જે અમે લોકો લેતા હોય ને એ ચાલી રહ્યું હતું. તો એઝ અ સિંગર આઈ એમ વેરી લાઈવ વાયર ઓન ધ સ્ટેજ, કે હું બધા જ કપલ જેટલા પણ હોય, જે બ્રાઇડ ગ્રૂમ હોય, એના મોમ ડેડ હોય, એમના કાકા કાકી, મામા મામી, દાદા દાદી, ફુવા ફોઈ, બધાને આપણે ઇન્વાઇટ કરીએ. એમના ભાઈ ભાભી હોય તો બધાને આપણે કપલ ડાન્સ કરાવડાવતા હોય. એમાં એક કાકા એઝ સચ મને મળી ગયા. એટલે કપલ ડાન્સ ચાલતો હતો અને હું ગઈ રહ્યો હતો, ન શીખા મેને જીના જીના કેસે જીના, બધું ચાલતું હતું. અને એમાં એ કાકા આવ્યા, બધું આમ. એટલે હવે હતું એવું કે મોસ્ટલી મારા ખ્યાલથી મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી કુંભલગઢમાં શો હતો, રાજસ્થાન. તો હવે ત્યાં તો આપણે જેમ અહીંયા દારૂબંધી છે એમ છે નહીં. તો ત્યાં આગળ બધી પબ્લિક જે થોડા મદિરા પાન કરીને એ લોકો થોડાક મસ્ત હતા, તેમાંથી વન સચ કાકા આયા. આ બધું બંધ કરો, બાલા ગાઓ. ઓકે. અક્ષય કુમારનું જે બાલા છે એ ગાઓ.
એટલે મેં કીધું હા અંકલ એ હમણાં થોડું પાછળથી આવશે એમ, તમે ટેન્શન ના લો. ઓકે, પાછા ગયા. 3.5 મિનિટ પછી પાછા આવ્યા. હવે બધું બંધ કરો એમ કે બાલા ગાઓ, બાલા પર નાચવું છે, બાલા ગાઓ. જ્યાં સુધી શો પત્યો ને ત્યાં સુધી ઓછામાં ઓછી 100 વખત રિક્વેસ્ટ કરી હશે કે બાલા ગાઓ, બાલા ગાઓ. અમે ગાયું એ પછી બી પાછા આવ્યા હતા કે બાલા જ ગાઓ. મેં કીધું આખો શો બાલાનો કેવી રીતે કરવાનો? સો સચ વિયર્ડ કોમેડી એન્ડ એક વખત આમ થોડુંક એવું બી થઈ જાય કે અચ્છા ક્યાં કર રહે હમ લોગ. એવા પણ એક્સપિરિયન્સીસ હોય છે કે જ્યાં આવી રીતે ત્યારે છે ને પેલું સોંગ બહુ જ વાયરલ થયેલું, પેલું એનિમલ વાળું, માથે ગ્લાસ મૂકીને પેલા હવે એના તો ખબર નહીં કોઈક અરેબિક લિરિક્સ છે, સો આઈ ડોન્ટ નો ધ લિરિક્સ, પણ એમાં એ બી આવતું હતું પેલું માથે ગ્લાસ મૂકવા વાળું કરો. મેં કીધું તમે લોકો મૂકો, હું ગઈશ એમ. સો યા સચ વિયર્ડ એક્સપિરિયન્સીસ કીપ ઓન હેપનિંગ. અમે લોકો બધે અલગ પબ્લિક હોય, બધા અલગ ટાઈપના લોકો હોય, જગ્યા અલગ હોય, વાઇબ અલગ હોય. સો ઇટ ઇઝ ફન એઝ વેલ એઝ સમટાઈમ્સ એવું લાગે કે યાર કાકા રે ને દો ના યાર ક્યાં કરે. તો અત્યારે ઘણા બધા લોકો અને ઘણા બધા કાકાઓ અત્યારે ચાની ચુસ્કી મારી રહ્યા છે અને એમના મનમાં ચાલતું હશે કે અર્ચિતભાઈ આ ગીત ગાવને, અર્ચિતભાઈ આ ગીત ગાવને. અત્યારે દર્શક મિત્રોને પણ એવું થતું જ હશે. તો અમારા દર્શક મિત્રો માટે કોઈ એક ગીત થઈ જાય. જો કાકાની વાત આવી ને તો મારા ખ્યાલથી જો આપણે કોઈને કાકા કહીએ ને તો વી ડિફાઇન ધેર એજ કે પ્રોબેબલી 40+, 45+ હશે. તો એવા કાકાઓ માટે એક સ્પેશિયલ સોંગ જે અમે લોકો જનરલી સંગીતમાં ને એમાં લેતા હોય છે. ઇટ્સ અ ફન સોંગ, પણ એ કાકાઓને ધ્યાનમાં રાખીને જ અમે ગાતા હોય. એટલે એવું એક સોંગ છે, જીને કે હે 4 દિન ઓ બાકી હે બેકાર દિન ઓ જાए जाए 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 एक बार जो जाए जवानी फिर ना आए હે જવાની ફિર ના આયે. હવે આ સોંગમાં જનરલી કોઈ કાકા હોય ને એ લોકો કોઈ એવું અટાર પહેર્યું ને કે જેમાં દુપટ્ટો ને બધું હોય, તો દુપટ્ટો કાઢીને પેલું જે સલમાન ખાન વાળો સ્ટેપ બધા કાકાઓ કરે, દે આર જસ્ટ વન્ડરફુલ એ રીતે. બાકી તમે એમને ઓફ સ્ટેજ કે એવી રીતે મળો ને તો બહુ ડિસન્ટ હોય, વેન દે આર ઇન ધેર એલિમેન્ટ ત્યારે બહુ મજા કરાવે લોકો. ક્યાં વાત હે. અને આપણે એલિમેન્ટની વાત કરી રહ્યા છીએ, તો અર્ચિત તમારું એલિમેન્ટ શું છે વેન યુ આર સિંગિંગ? તમે વોટ ઇઝ યોર એલિમેન્ટ અથવા વોટ ઇઝ યોર પ્રોસેસ ટુ ગો ઇન ટુ ધેટ એલિમેન્ટ? એઝ સચ નથિંગ. એટલે એકચ્યુઅલી એવું છે કે મારું થોડું ફોકસ હોય કે હું સૂરમાં ગાઉં, જે બી ગાઉં એ, કેમ કે યુ આર અ સિંગર બિકોઝ તમે સૂરમાં ગાઓ છો. દેટ ઇઝ વોટ આઈ ફીલ. કે બહુ બધા લોકો એવા હોય છે કે જે લોકો બહુ જ એનર્જી સાથે ગાતા હોય છે, બટ દેન દે ડોન્ટ ફોકસ ઓન કે તમે જેના કારણે સિંગર તરીકે ઓળખાવ છો એ બેઝિકલી એવું છે કે તમે સૂરમાં ગાઓ છો એટલે તમે સિંગર છો. અને અધર વે અરાઉન્ડ ઓલ્સો ઇટ ઇઝ ટ્રુ કે તમે સિંગર છો તો તમારે સૂરમાં ગાવું પડે, રાઈટ? સો મારો પ્રાઇમરી ફોકસ એવો હોય કે હું સૂરમાં ગાઉં જે બી. હવે લિરિક્સમાં તો દુનિયાનો કોઈ સિંગર એવો નહીં હોય કે જેને ભૂલ ના પડતી હોય, કંઈકનું કંઈક તો લોચા લાપસી ચાલતા જ હોય અંદર. તો યા લિરિક્સ આમ તો જનરલી યાદ હોય છે, પણ ક્યારેક ના હોય તો આઈ હેવ અ આઈપેડ વિથ મી વિચ પ્રોમ્પ્ટ્સ મી કે ભાઈ ચલો હા થોડુંક ના ખબર હોય તો જોઈ લેવાનું એમાં એમ. પ્લસ એનર્જી હોય અને અમે લોકો પેલા ઇન ઇયર મોનિટર્સથી વી પરફોર્મ, એટલે અમારા કાનમાં બધા મ્યુઝિક આવતા હોય કે કોઈ પ્રોમ્પ્ટ્સ આવતા હોય. મારા બેન્ડમાં દેર આર 2-3 પીપલ હુ પ્રોમ્પ્ટ્સ મી કે હવે આ સોંગ લઈશું કે અહીંયા કટ આવશે. ઇટ્સ ફોર ડિફરન્ટ મ્યુઝિશિયન્સ એઝ વેલ કે બધાએ જ ઇનિયર્સ પહેરેલા હોય એન્ડ દેર ઇઝ અ ટોકબેક માઇક વિચ ડઝન્ટ ગો આઉટ, કે બહાર ના સંભળાય પણ તમને કાનમાં જ ફક્ત સંભળાય. એટલે અમુક વખતે મારે એ લોકો કંઈક અલગ અલગ વાતો કરતા હોય ચાલુ હોય તો મારે કાઢી નાખવું પડે, કેમ કે એ લોકો અલગ જ ટેન્જન્ટ પર કંઈક વાત કરતા, અહીંયા કંઈક અલગ ચાલી રહ્યો હોય, ત્યાં અલગ ટેન્જન્ટ ચાલતું હોય. એટલે સમટાઈમ્સ ઇટ હેપન્સ કે હું ટોકબેક એ લોકોનું લઉં જ નહીં, તો આઈ મિસ સમ ઓફ ધોઝ મોમેન્ટ્સ. બટ યા એટલે આવું બધું ચાલતું હોય અમારે સ્ટેજ પર, અને ઇટ ઇઝ ફન, ઇટ ઇઝ એબ્સોલ્યુટલી એન એક્સપિરિયન્સ કે રોજ તમે એક સોંગ ગાતા હો તો ક્યારેક તમે બહુ જોરદાર ગાઓ, ક્યારેક તમે લિરિક્સ ભૂલી જાઓ, ક્યારેક તમે બહુ સૂરમાં ના ગાયું હોય. ઇટ્સ અ ડિફરન્ટ એક્સપિરિયન્સ એમ કે એક જ સોંગ અલગ અલગ રીતે તમે પરસીવ કરી રહ્યા છો. યસ, અને ખાલી એ સોંગની વાત નથી, આપણે એવું કહી શકીએ કે જીવનમાં પણ એવું જ છે કે એવરી ડે યુ આર ગોઈંગ ટુ બી ડિફરન્ટ. કે કોઈક વખત તમે એકદમ વધારે એનર્જીમાં છો, કોઈક વાર લો એનર્જીમાં છો, બટ એ બધું જ જીવનનો પાર્ટ છે, આપણે એક્સેપ્ટ કરીને ચાલવું જોઈએ, રાઈટ?
અને મ્યુઝિક એ બહુ સરસ રીતે શીખવતું હોય છે. જ્યારે તમે સંગીતમાં હોવ, મને તો ગાતા નથી આવડતું, પણ મને ગમે, સાંભળવું ગમે અને ગાવાનો પ્રયત્ન પણ કરું, જે હું બહુ જ બેસુરું ગાઉં છું, પણ ગમે અંદરથી, એક મજા આવે, પોતાના માટે કરવાની મજા આવે. પણ એ સંગીત એ વસ્તુ શીખવાડે છે પોતાનું એક્સેપ્ટન્સ, આવું મેં નોંધ્યું છે. અને જ્યારે તમે પોતે સંગીતમાં હોવ, જ્યારે ઘરમાં સંગીતમય વાતાવરણ હોય, તો પોતાનું એક્સેપ્ટન્સ કદાચ સરળ બની જતું હશે. ડેફિનેટલી. તો હવે સરળતાની વાત કરીએ અને સંગીતની વાત કરીએ, તો આપણે આટલા બધા ગીતો ગાયા, તો એક ઓર ગીત થઈ જાય જે તમારું ફેવરિટ હોય, એ અમારા દર્શક મિત્રો માટે. ઓકે, આમ તો બહુ બધા સોંગ્સ મારા ફેવરિટ છે, પણ જેમ તમે જન્નતનું ગીત ગાયું, જે તમારું સાઉન્ડ ચેક સોંગ છે, અને વિચ ઇઝ વેરી મને ફેવરિટ છે. જો મને છે ને ગુજરાતી સોંગ્સ પણ બહુ જ ગમે છે, એટલે ગુજરાતી સોંગ્સમાં મારા ફ્રેન્ડ જ છે અને મને એમના પ્રત્યે બહુ માન છે. એ મારા ફ્રેન્ડ છે જીગરભાઈ, જીગરદાન ગઢવી. એમનું સોંગ બહુ વાયરલ થયું હતું લાઈક ફ્યુ યર્સ બેક, વાલમ આવો ને. એ સોંગ બહુ જ સુપર છે અને હું મારા સેટ્સમાં ઇન્ક્લુડ કરતો હોઉં છું. સો વાલમ આવો ને ઇઝ સમથિંગ કે જે બહુ જ અર્બનાઇઝ્ડ ગુજરાતી સોંગ છે. આપણે જેમ ગુજરાતી ભાષાની વાત કરીએ તો આપણને ખબર છે કે લોકગીતો છે, ગરબા છે, પ્રભાતિયા છે, આ બધા અલગ અલગ, પણ એ કેવું કે એક આપણા હેરિટેજમાં આવે છે. બટ દેર આર સમ સોંગ્સ કે જે આપણા ગુજરાતને નેશનલ રેકગ્નિશન અપાવડાવે, કે જેમ કે ફોર એક્ઝામ્પલ અરિજીત સિંઘ વેન અમદાવાદમાં કોન્સર્ટ હતો એમનો, તો જે લોકોએ અટેન્ડ કર્યો હશે એ બધાને જ ખબર હશે કે ત્યારે વાલમ આવો ને વોઝ ટ્રેન્ડિંગ, લાઈક ટ્રેન્ડિંગ ઓન નંબર 1, લાઈક બહુ જ કન્ટિન્યુઅસ ટાઈમ સુધી. તો હી વોઝ કમ્પેલ્ડ ટુ ટેક ધ સોંગ લાઈવ. હવે હી ઇઝ નોટ અ ગુજરાતી, પણ એમણે ક્યાંકથી કંઈક મેળ પાડીને શીખ્યા હશે, તો એમણે પણ એમના સેટમાં ઇન્ક્લુડ કરેલું. સો વાલમ આવો ને ઇઝ વન સચ સોંગ કે જે મને બહુ જ ખૂબ જ ગમે છે. હું મને શોધ્યા કરું પણ હું તને પામ્યા કરું, તું લઈને આવે લાગણીનો મેળો રે, સાથ તું લાંબી મજલનો સાર, તું મારી ગઝલનો, તું અધૂરી વાર્તાનો છેડો રે, મીઠડી આ સજા છે, દર્દોની મજા છે, તારો વિરહ પણ લાગે વાલો રે, વાલમ આવો ને આવો ને વાલમ આવો ને આવો ને, માંડી છે લવની ભવાઈ, ઓ તા થૈયા થૈયા તા થૈયા થઈ, તા થૈયા થૈયા તા થૈયા થઈ, ઓ યા. સો ધીસ ઇઝ વન સચ સોંગ કે જે મને બહુ જ ગમે છે અને લિરિક્સ પણ બહુ જ સુંદર છે, કમ્પોઝિશન પણ બહુ જ સુંદર, અને જીગરે બહુ જ સરસ ગાયું છે. સો યા, બધા લોકોને મજા બી બહુ આવે છે આ સોંગમાં, એટલે 100% ફોર નેક્સ્ટ 5-6 years તો આઈ એમ નોટ ગોના ટેક ઇટ આઉટ ઓફ માય સેટ. અને આપણે જ્યારે ગુજરાતી સોંગ સાંભળતા હોઈએ ને, ત્યારે યુટ્યુબ પર ગુજરાતી મિક્સ કે ગુજરાતી સોંગ્સ લખીએ ને, તો આ ગીત પહેલું આવતું હોય છે. આવે જ બિકોઝ ઇટ ઇઝ ટ્રેન્ડિંગ, અને એટલા બધા લોકોને ગમે છે આ સોંગ કે ક્યાંય બી તમે જાઓ તો વાલમ આવવાની રિક્વેસ્ટ અમારી પાસે, તમે કેમ ના પૂછ્યું કે તમારી પાસે કોઈ ફરમાઈશ તો આવતી જ હશે. તો યા, ધીસ ઇઝ વન ઓફ ધોઝ રિક્વેસ્ટ જે અમારી પાસે બહુ જ કન્ટિન્યુઅસ લેવલ પર આવતી હોય છે. વાલમ આવોને છે, નયનને બંધ રાખીને છે, આવું બધું તો લોકોને સાંભળવું જોઈએ એવરી ડે. ક્યાં વાત છે, નયનને બંધ રાખીને તો વર્ષોથી ચાલે છે અને એવરગ્રીન સોંગ્સ છે. એટલે આ બધા જે અમુક ગુજરાતી સોંગ્સ છે જે લોકોને બહુ જ મોઢે ચડેલા છે સોંગ્સ, અને એજ ગ્રુપ ડિફાઇન નથી કરતું કે અત્યારના યંગ જનરેશનને બી ગમે છે, થોડા ડેડ લેવલના જનરેશનને બી ગમે છે, ફિમેલ્સ ડુ એન્જોય. એટલે આવા બધા સોંગ્સ તમે લો ને, એટલે તમે એક બહુ મોટી ઓડિયન્સ સાચવી રહ્યા છો એવું કહેવાય. પેકેજ ફોર ઓલ યસ. તો નયનને બંધ રાખીને છે, એ મારું પણ ફેવરિટ ગમતું ગીત છે. તો
દર્શકો માટે ને મારા માટે પણ પ્લીઝ. ઋતુ એક જ હતી પણ રંગ નહોતો આપણો એક જ. ઋતુ એક જ હતી પણ રંગ નહોતો આપણો એક જ. પરંતુ મેં ઘણી વેળા સવારે તમને જોયા છે. પરંતુ મેં ઘણી વેળા સવારે તમને જોયા છે. તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે. નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે. તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે. નયનને બંધ રાખીને. યા સો દેટ વોઝ નયન. સવારમાં આવા ગીતો સાંભળવા મળે છે અને સવારમાં આમ ચા નાસ્તાની સાથે સાથે તમારી સાથે વાત કરવાની ખૂબ મજા પડી રહી છે મને. થેન્ક યુ સો મચ. અર્ષિત, આપણે વાત કરીએ કે તમારી સંગીત જર્ની વિશે વાત કરીએ તો તમે ક્યારે એવું ડિસાઈડ કર્યું કે મારે પ્રોફેશનલી આ જ કરવું છે? એની માટે છે ને એક બહુ જ સરસ સ્ટોરી તો હું નહીં કહું કેમ કે મેં તો જીવેલું છે, પણ મને છે ને સંગીતની સિવાય આઈ એમ અ હ્યુજ હું ગાંડો છું ક્રિકેટ માટે. ઓકે. બહુ જ ગાંડો છું ક્રિકેટ માટે. સો સંગીત તો જો મારે વારસાગત આવેલું છે, એટલે મારા ડેડ થ્રુ, મારા મોમ થ્રુ, ઇવન માય મોમ હોલ્ડ્સ અ ડિગ્રી ઇન સંગીત. એકચ્યુઅલી મારા મોમ છે એ શિક્ષા વિશારદ છે, અને જસ્ટ બિકોઝ મારો બર્થ થયો અને પછી એમની અલગ રિસ્પોન્સિબિલિટીઝ હતી એટલે એમણે સ્વેચ્છાએ એ વસ્તુ જસ્ટ એઝ અ હોબી શી કેરીડ ઓન. પણ એ મને મારા મમ્મી અને મારા પપ્પા બંનેમાંથી સંગીતની મને દેન મળી છે. સો આઈ સ્ટાર્ટેડ લર્નિંગ મ્યુઝિક વેન આઈ વોઝ 3-4 years old. કે મેં પપ્પા એમનું કંઈક કરતા હોય, રિયાઝ કરતા હોય તો હું બાજુમાં જઈને બેસું તો મને ગવડાવે કે ગા સા ગાઓ એવી રીતે. he started grooming me when I was 4 years old maybe. પછી કેવું કે ધીમે ધીમે એમની પાસે જ જ્યારે બી એમને સમય મળે ત્યારે એ મને શીખવાડે, નાના મોટા રાગ શીખવાડે, સારેગામા પધનિસા શીખવાડે. તો મારી સંગીત શીખવાની સ્ટાર્ટિંગ પોઈન્ટ વોઝ દેટ. એ પછી પપ્પા એવું વિચાર્યું કે સરસ ગાય છે તો એના માટે થઈને કે તને પદ્ધતિસર શીખવા માટે આપણે કોઈ પ્રોપર ગુરુ હોય એમની પાસે આપણે તને મૂકીએ કે તું શીખી શકે પ્રોપરલી. તો ત્યારે છે ને મારી સ્કૂલમાં વેન આઈ વોઝ ઇન સ્કૂલ, મારા ફર્સ્ટ સ્ટેન્ડર્ડમાં મ્યુઝિક ટીચર હતા શ્રી અનિકેત ખાંડેકર સર, મારા ગુરુજી છે. તો એ મને ત્યારે મારા સ્કૂલમાં મ્યુઝિક શીખવાડવા માટે આવતા હતા અને મને એમનાથી બહુ લગાવ થઈ ગયેલો ત્યારે બી. એટલે પપ્પાએ એવું વિચાર્યું કે તારા સ્કૂલ ટીચર બી હતા, તારે શીખવું જોઈએ તો એ પદ્ધતિસર તને શીખવાડે એમ. તો પછી અનિકેત સરના ક્લાસીસ મેં જોઈન કરેલા અને ઓલમોસ્ટ 14 થી 15 વર્ષ એમની પાસે મેં તાલીમ લીધી. હા, પપ્પા પાસે તો નાનું મોટું શીખવાનું ચાલુ જ હોય કે ભાઈ આમ નહીં ને આમ નહીં ને આમ નહીં ને આમ એવી રીતે. તો અનિકેત સર મારા ગુરુ, એમની પાસે મેં 15 વર્ષ શીખ્યું. પણ હા, એ શીખવાનું મેં ચાલુ જ હતું મારું, પણ દેર વોઝ અ પોઈન્ટ વેર મારે એવું ડિસિઝન લેવાનું હતું કે મારે શું કરવું છે, વોટ ડુ આઈ વોન્ટ ટુ ડુ, કે મારે સંગીતમાં આગળ વધવું છે કે ક્રિકેટમાં આગળ વધવું છે. તો મને બહુ જ શોખ અને બહુ જ પ્રેમ છે. આજની તારીખમાં બી કોઈ ઇન્ડિયાની મેચ હોય તો મેં બીજા કપડાં ના પહેર્યો, મેં ઇન્ડિયાનું ટી શર્ટ જ પહેરેલું. દેટ ઇઝ, એ તમે કોઈને બી મારા સર્કલમાં બી પૂછશો ને તો દે વુડ અગ્રી ટુ ધીસ પોઈન્ટ કે એવું જ છે, અર્ચિતનું એવું જ છે કે ભાઈ ઇન્ડિયાનો મેચ હોય, હા બહુ ઇમ્પોર્ટન્ટ મેચ ના હોય તો ઇટ્સ અ ડિફરન્ટ સ્ટોરી, પણ જેમ કે વર્લ્ડ કપ હોય કે T20 વર્લ્ડ કપ હોય કે ચેમ્પિયન્સ ટ્રોફી હોય તો ટી શર્ટ તો પહેરેલું જ હોય એમ. એટલે એટલો બધો શોખ હતો મને. જ્યારે મારું 10th સ્ટાન્ડર્ડનું મારું વેકેશન પડ્યું ને, તો હવે 10th સ્ટાન્ડર્ડમાં કેવું હોય કે ભાઈ એક 10માની એક બીક હોય તમને. એટલે મને તો નથી, પણ મારા મમ્મી પપ્પાએ આમ કે 10મું છે. એટલે મેં બધું સાઈડમાં થોડું મૂકી દીધું હતું. ક્રિકેટ, મ્યુઝિક, એવરીથિંગ. થોડું ભણવામાં ફોકસ હતું. તો એ મારું આખું એક વર્ષ છે એ કશું જ કર્યા વગરનું નીકળેલું, ફક્ત અને ફક્ત ભણવાનું એમ. તો જ્યારે 10માનું જે બોર્ડની એક્ઝામ્સ મારી ખતમ થઈને પછી જે વેકેશન પડે ને થોડું લાંબુ પડે એમ, કે જનરલી પેલું
1 મહિનાનું વેકેશન હોય ને એવું વેકેશન ના હોય, એ તમારું હોય 2, 2.5, 3 મહિનાનું વેકેશન. કેમ કે 11th સ્ટાન્ડર્ડના સેમેસ્ટર, હવે હું જ્યારે 11th સ્ટાન્ડર્ડમાં આવ્યો ત્યારે મારા 11th સ્ટાન્ડર્ડથી બધા સેમેસ્ટર ઇન્ક્લુડ થઈ ગયેલા, એટલે ત્યારથી સેમેસ્ટર પદ્ધતિ ચાલુ થયેલી. તો મારા સેમેસ્ટર્સ લેટ હતા, એટલે અમને 3 મહિનાનું વેકેશન મળેલું. તો એ 3 મહિનામાં સવાર બપોર સાંજ રાત ખાલી ફક્ત ને ફક્ત ક્રિકેટ જ રમ્યું છું. ઓકે. નથિંગ એલ્સ આઈ હેવ ડન. એટલે પપ્પાને થોડું એવું થયું કે તારે ક્રિકેટ કરવું છે તો તું ક્રિકેટ કર, વાંધો નહીં, તો હું તને વી વિલ પુટ યુ એટ સમ એકેડેમી કે જ્યાંથી તને ઓપોર્ચ્યુનિટીઝ મળી શકે, કે આપણા અમદાવાદના સારામાં સારા કોચ હોય તો એમની પાસે તને ક્રિકેટ શીખવા માટે કે ટેકનિક શીખવા માટે આપણે તને એડમિશન અપાવડાય. તો મને કહે કે તું નક્કી કરી લે તારે શું કરવું, તારે મ્યુઝિક કરવું છે, તારે જે કરવું હોય એનો અમે કોઈ પ્રોબ્લેમ નથી, તારે એકેડેમિક ફિલ્ડમાં આગળ વધવું છે તો બી કોઈ પ્રોબ્લેમ નથી. સો લકીલી મારી માટે પર્સનલી એવું છે કે મારા ડેડ એન્ડ મારા મોમે મને કોઈ દિવસ એવું નથી કીધું કે તારે આ જ કરવાનું છે. તો બિંગ અ મ્યુઝિકલ ફેમિલી, એમને એવો પ્રોબ્લેમ જ નહોતો કે તારે મ્યુઝિક કરવું હોય તો તું મ્યુઝિક કર, તારે ક્રિકેટ કરવું હોય તો તું ક્રિકેટ કર, તારે એકેડેમિક ફિલ્ડમાં આગળ વધવું હોય તો એમાં પણ પ્રોબ્લેમ નથી. એટલે હું થોડો પછી મૂંઝાયો કે મારે શું કરવું જોઈએ એમ. એટલે મેં લીધો, મેં કીધું હું તમને અઠવાડિયામાં જણાવું એમ. પણ એ અઠવાડિયું બી મેં ક્રિકેટ જ રમી લીધું. એટલે પપ્પાએ મને પછી કે શું ડિસાઈડ કર્યું એમ. એટલે મેં કીધું કંઈ ડિસાઈડ નહીં, તમે કહો શું કરવું જોઈએ એમ. તો પપ્પાએ મને બહુ એક સરસ વસ્તુ સમજાવી. એના પછી આઈ વોઝ ફુલી શ્યોર કે ના, મારે મ્યુઝિક જ કરવું જોઈએ એઝ અ કરિયર, એઝ અ કમર્શિયલ થિંગ મારે મ્યુઝિક કરવું જોઈએ. તો મારા પપ્પાએ મને એવું સમજાવ્યું કે કોઈ એક વ્યક્તિ જેને ક્રિકેટ ના આવડતું હોય, ધારો કે એ જો 6 મહિના સુધી બેટ પકડીને રોજ સાંજે નેટમાં પ્રેક્ટિસ કરે ને, તો પહેલાં 2 મહિના કદાચ એના બેટમાં બોલ ના અડે, 3જા મહિનેથી અડવાના ચાલુ થાય, 5મા મહિને તમને કોન્ફિડન્સ આવે, 6ઠ્ઠા મહિને સુધી તમે પ્રોપરલી રમતા હો. હા, તમે વરસ દિવસ સુધી કન્ટિન્યુ કરો આ પ્રોસેસ, તો યુ કેન બી અ રીલી ગુડ એટ ક્રિકેટ. મ્યુઝિકમાં એવું નથી. મ્યુઝિક યુ કેન ઓનલી પરસ્યુ, ને તમને તમારામાં મ્યુઝિકાલિટી હોય ને એ તમને તાલીમથી ના જ મળે. આઈ એમ ટોકિંગ અબાઉટ મ્યુઝિકાલિટી. હા, એ મ્યુઝિકાલિટીને તમે એસ્ટાબ્લિશ કઈ રીતે કરી શકો એ તમને તાલીમથી શીખવા મળે, તમને રાગદારી શીખવા મળે, તમને વોકલ ટેકનિક્સ શીખવા મળે. પણ જે અંદર એક મ્યુઝિકાલિટી જે આવતી હોય એ તમને ભગવાનની જ દેન હોય. એટલે તને ભગવાન તરફથી મળ્યું છે તો તારે એ કરવું, તો મારા પ્રમાણે તારે એ કરવું જોઈએ. પછી તારું જ ડિસિઝન છે. તું એમ કહીશ કે મારે ક્રિકેટ જ કરવું છે તો આપણે તો કાલથી તને ક્યાંક એકેડેમીમાં મૂકી દઈશું, કોઈ પ્રોબ્લેમ નથી એમ. તો પછી આઈ હેડ અ થોટ અબાઉટ ઇટ, અને મેં કીધું ના, પપ્પા સાચું કહી રહ્યા. તો પછી મેં ક્રિકેટને એઝ અ હોબી રાખી દીધું. આજની તારીખમાં બી અમારા મ્યુઝિક ફ્રેટર્નિટીમાં જેટલા પણ સિંગર્સ છે બધા જ ફ્રેન્ડ્સ છે, અને અમે બહુ ફ્રિકવન્ટલી અમે રાત્રે ક્રિકેટ રમવા જતા હોઈએ. ઓલ ધ સિંગર્સ, એમાં બધા આર્ટિસ્ટ પણ આવી ગયા, ગિટાર પ્લેયર્સ છે, કીબોર્ડ પ્લેયર્સ છે, બધા જ અમે બહુ જ ક્લોઝડ સર્કલ છે અમારું, જે અમે લોકો બહુ જ ફ્રિકવન્ટલી વી પ્લે ક્રિકેટ. એટલે બધા જ ક્રિકેટના શોખીન છે અને બધા જ મ્યુઝિશિયન્સ છે એવું. વાહ. એટલે તમે બંને વસ્તુમાં બેલેન્સ કરી રહ્યા છો, પણ મેઇનલી મ્યુઝિક ઉપર, કરિયર પર ફોકસ કરી રહ્યા છો. તો હવે મ્યુઝિક પર તમે આટલું સરસ ફોકસ કરો છો અને તમારું જીવન જ સંગીત છે, તો આપણે આ કાર્યક્રમને વિરામ આપીએ પહેલા એક છેલ્લું ગીત થઈ જાય દર્શક મિત્રો માટે. સૂફી મને બહુ જ ગમે છે, અને સૂફીમાં બહુ જ ફેમસ સોંગ્સ છે, પણ જે મારા ખ્યાલથી એક સૂફી ને જે એક ઓળખ આપે છે, જે આપણા બહુ જ સારા કલાકાર છે કૈલાશ ખેર, એમનું એક છે સોંગ, બહુ વર્ષો પહેલાં રિલીઝ થયેલું, પણ અત્યારે બી તમે એમને સાંભળો ને, અત્યારે તમે એ સાંભળો તો તમને બહુ જ ફ્રેશ લાગે. તો એ સોંગ પણ હું મારા સેટ્સમાં જનરલી ઇન્ક્લુડ કરતો હોઉં છું. પ્રીત કી લત મોહે એસી લાગી, હો ગઈ મેં મતવારી, મોહે બલ બલ જાऊं अपने पिया को, કે मैं जाऊं वारी वारी, तेरे नाम से जी लूं, तेरे नाम पे मर जाऊं,
तेरे नाम से जी लूं, तेरे नाम से मर जाऊं, तेरी जान के सदके मैं कुछ ऐसा कर जाऊं, तूने क्या कर डाला, मर गई मैं, मिट गई मैं, हो जी हाँ जी हो गई मैं, तेरी दीवानी दीवानी, तेरी दीवानी दीवानी. આહાહા. આ મારું ફેવરિટ સોંગ છે. થેન્ક યુ સો મચ જતાં જતાં આટલું સુંદર ગીત ગાવા માટે. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. અને આજે તમે શોમાં આવ્યા, અમને આટલું બધું એન્ટરટેનમેન્ટ આપ્યું, તમારી જર્ની શેર કરી. આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ કે તમે Thank હજી you. પણ પોતાના ગીતો પણ કમ્પોઝ કરો, આવા નવા ગીતો ગાતા રહો અને Thank you. લોકોને એન્ટરટેન કરતા રહો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, આજનો શો તમને કેવો લાગ્યો તો ફટાફટ અમને ઈમેલ કરી દો goodmorninggujaratShow@gmail.com પર. તમારા સજેશન આપી શકો છો, તમારા પ્રતિભાવ આપી શકો છો. આ શોમાં તમને શું ગમે છે, શું નથી ગમતું, એ બધું જ ત્યાં લખી શકો છો. અને હવે જતાં એક સરસ મજાની વાત કહું તમને. આપણા સ્ટુડિયોમાં એક જોગી એક્સપિરિયન્સ કરીને ટીમ આવી હતી, જેમની ટીમે આપણા માટે ખૂબ સરસ ગીતો રેકોર્ડ કર્યા છે. અને ગીતો એટલા સરસ છે, સૂફી, કવાલી, બધું બહુ જ સુંદર રેકોર્ડ કર્યું છે. અને એમાંથી એક ગીત આજે હું તમને જતાં સંભળાવવાની છું. એ ગીત છે સાનો એક પલ ચેન ના આવે. તો જોગી એક્સપિરિયન્સના લહેજામાં આ ગીત તમે સાંભળો. ખૂબ જ સારો દિવસ તમારો જાય એવી શુભકામનાઓ. આપણે મળીશું આવતા એપિસોડમાં ગુડ મોર્નિંગ ગુજરાતના. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર. ઓ સાનું એક પલ ચેન ના આવે, સાનું એક પલ ચેન ના આવે, સજણા તેરે બિના, સજણા તેરે બિના. ઓ સાનું એક પલ ચેન ના આવે, સાનું એક પલ ચેન ના આવે, સજણા તેરે બિના, સજણા તેરે બિના. ਸਾਡਾ ਕੱਲਿਆ ਜੀ ਨਹੀਂ ਲੱਗਣਾ, 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 ਸਜਣਾ ਤੇਰੇ ਬਿਨਾ, ਉਹ ਸਜਣਾ ਤੇਰੇ ਬਿਨਾ, ਸਜਣਾ ਤੇਰੇ ਬਿਨਾ. ਓ ਸਾਨੂੰ ਇੱਕ ਪਲ ਚੈਨ ਨਾ ਆਵੇ, ਸਾਨੂੰ ਇੱਕ ਪਲ ਚੈਨ ਨਾ ਆਵੇ, ਸਜਣਾ ਤੇਰੇ ਬਿਨਾ, सजना तेरे बिना. आ गबद सा 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 धरे सा गरे मगदा गरे 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 दा सरे गरे गबा गबदा बदा सा सा दा सा सा दा सा रे गरे सा गरे दा दा रे दा दा रे गरे दा सजना सजना तक तेरी आरामा, दिल तक तक तेरी आरामा, दिल तक तक तेरी आरामा. मिल जावे सोने सजना, तू मिल जावे सोने सजना, रब दा शुक्र मनावा. सानू एक पल चैन ना आवे, सानू एक पल चैन ना आवे, सजना तेरे बिना, सजना तेरे बिना. एक शेर पेश करना चाहूंगा. शीशी ने एक वसीयत की थी, लोगों में थे कर्म कमावा. शीशी है ना, शीशी यानी जो कि कांच की शीशी होती है, कांच की बोतल. कांच की बोतल. शीशी ने एक वसीयत की थी, लोगों में थे कर्म कमावा.
ਮਈਤ ਮੇਰੀ ਨੂੰ ਇੱਕ ਵਾਰੀ ਉਸ ਕਾਂਚ ਦੇ ਵਿੱਚ ਘੁਮਾਵਾ ਜਿੱਥੇ ਹਰ ਕੋਈ ਆਵੇ ਜਾਵੇ ਮੈਨੂੰ ਕੋਥੇ ਨਾ ਦਫਨਾਵਾ ਸਜਣਾ ਹੈ ਸਜਣਾ ਜਿਸ ਰਾਹ ਵਿੱਚ ਗੁਜ਼ਰਦਾ ਹੁਣ ਦਾ ਉਸ ਰਾਹ ਵਿੱਚ ਕਬਰ ਬਣਾਵਾ ਸਾਨੂੰ ਇੱਕ ਪਲ ਚੈਨ ਨਾ ਆਵੇ ਸਾਨੂੰ ਇੱਕ ਪਲ ਚੈਨ ਨਾ ਆਵੇ ਸਜਣਾ ਤੇਰੇ ਬਿਨਾ ਉਹ ਸਜਣਾ ਤੇਰੇ ਬਿਨਾ ਉਹ ਸਜਣਾ ਤੇਰੇ ਬਿਨਾ ਉਹ ਸਾਨੂੰ ਇੱਕ ਪਲ ਚੈਨ ਨਾ ਆਵੇ ਸਾਨੂੰ ਇੱਕ ਪਲ ਚੈਨ ਨਾ ਆਵੇ ਸਜਣਾ ਤੇਰੇ ਬਿਨਾ ਸਜਣਾ ਤੇਰੇ ਬਿਨਾ तेरा ख्याल हर घड़ी है आदतें मुझे तेरी एक दिन तुझी से ना मिलूं पागल के जैसा मैं फिरूं तेरा ख्याल हर घड़ी है आदतें मुझे तेरी एक दिन तुझी से ना मिलूं पागल के जैसा मैं फिरूं कोई रुत ना मुझको भावे ओ कोई रुत ना मुझको भावे ओ सजना तेरे बिना ओ सजना तेरे बिना सजना तेरे बिना ओ सानू एक पल चैन ना आवे सानू एक पल चैन ना आवे सजना तेरे बिना सजना तेरे बिना